નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ જિલ્લાના ઘોરા ગામમાંથી સમાજને નવી રાહ ચીંધતા એક અત્યંત પ્રેરણાદાયી સમાચાર સામે આવ્યા છે. સામાજિક ક્ષેત્રે જરૂરિયાતમંદ લોકો માટે પ્રશંસનીય કામગીરી કરતા રિપેડિયા ફાઉન્ડેશન દ્વારા અહીં ભવ્ય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપેડિયા ફાઉન્ડેશનના સ્થાપક માધુરી પટેલ, કમલેશ પટેલ અને આયુષી પટેલના પરિવાર દ્વારા ઉમરેઠ તાલુકા ઘોરા ગામે ભવ્ય દ્વિતીય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવની સૌથી મોટી અને ગૌરવ લેવા જેવી બાબત એ છે કે કોઈ પણ બાહ્ય દાન, ફંડ કે જાહેર સહકાર વિના માત્ર ફાઉન્ડેશનની સ્વનિધિ એટલે કે આત્મનિર્ભરતાના બળે મા બાપ વિહોણી 34 દીકરીઓને કરિયાવર આપીને સાસરે વળાવવામાં આવી હતી. ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાતમંદ પરિવારોને શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને કુપોષણ મુક્તિ જેવી પાયાની સુવિધાઓ આપવાનો છે. આ સંકલ્પ અંતર્ગત યોજાયેલા સમૂહ લગ્નમાં દરેક દીકરીને પાનેતરની ભેટ સાથે ઘર સંસાર વસાવવા માટે ઉપયોગી એવી 60 થી વધુ ચીજવસ્તુઓ કરિયાવરમાં આપીને ભાવભીનું કન્યાદાન કરાયું હતું. આ મંગલ પ્રસંગે ગામમાં પરંપરાગત સામૈયા બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે હસ્તમેળાપની વિધિ સંપન્ન થઈ હતી. આજે અમારો બીજો સમૂહ લગ્ન થઈ રહ્યો છે. પહેલો સમૂહ લગ્ન બરોડામાં થયો હતો, જેમાં 25 દીકરીઓ હતી અને આ બીજા સમૂહ લગ્નમાં 35 દીકરીઓ છે. આ લગ્નનું જે તમે આયોજન કર્યું છે એમાં કોઈ પ્રકારની ચેરિટી એવું કોઈ તમે લીધું છે? ના, હજુ સુધી કોઈ ચેરિટી આવી નથી. આ બધું મારું પોતાનું સ્વદાન જ છે. જેમ પહેલું પણ સ્વદાનથી જ થયું છે, બીજું પણ સ્વદાનથી જ છે. જેમ કે કરિયાવર છે, કેટરિંગનો ખર્ચો છે, બધું ઓવરઓલ રિપેરિયા ફાઉન્ડેશન તરફથી જ છે. અત્યાર સુધી રિપેરિયા ફાઉન્ડેશન દ્વારા કઈ સેવાકીય પ્રવૃત્તિ? ઓકે, અમે રાશન કીટ 800 થી 900 સુધી રાશન કીટ વિતરણ કરી છે. એજ્યુકેશન કીટમાં બી અમે લોકો 1000 બાળકોને ગયા વર્ષે અમે લોકોએ સ્કૂલમાં દાન કરેલું છે. એના સિવાય આ વર્ષે બી અમે લોકો 1000 સ્ટુડન્ટને 5 અને 6 તારીખે બરોડા અને આણંદમાં આપવા જઈ રહ્યા છે. બીજા આગળ શું આયોજનો છે? અમે સ્કોલરશિપ ઇસ્યુ કરવા જઈ રહ્યા છે. એમાં 10 અને 12 માટે પણ છે અને એના સિવાય જે ગરીબ છોકરાઓ છે એના માટે પણ સ્કોલરશિપ ઇસ્યુ કરવા જઈ રહ્યા છે જુલાઈ મહિનામાં. અને જણાવતા ખૂબ જ આનંદ થાય કે રિપેરિયા ફાઉન્ડેશન દ્વારા આજે 35 દીકરીઓના જે લગ્ન છે એ નિમિત્તે અમારે આગળ આજે એ અવસર ઉજવાઈ રહ્યો છે. ત્યારે અમને સમસ્ત લીંબત ધામ ગ્રુપ તથા સમસ્ત ગોરા ગામને ખૂબ જ આનંદ છે. અને આજનો જે પ્રસંગ છે એની અંદર ખૂબ જ બહેને મહેનત કરી છે, ભાઈઓ અમારા મહેનત કરી છે, મજૂરીબેને બહુ જ યથાર્થ મહેનત કરી છે. કોઈ પણ સમૂહ લગ્ન કરી એટલે 60 દિવસની તૈયારી જોઈએ, પણ બહુ ઓછા ટાઈમની અંદર આ બીજો સમૂહ લગ્ન છે. પહેલા 25નો કર્યો ને આ 35નો. તો જેટલા લોકો જોઈ રહ્યા છે એકવાર રિપેરિયા ફાઉન્ડેશનને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો. શશી પારેખના જય માતાજી. અત્રે ઉલ્લેખનીય છે કે આ શુભ પ્રસંગે ઉમરેઠના ધારાસભ્ય હર્ષદ પરમાર, સારસાના મયંક ભુવાજી, નયનસિંહ ગોહિલ તેમજ સ્પર્શ ફાઉન્ડેશનના સભ્યો સુરેશ અને ગોપાલ ચાણસ્મા સહિત રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને નવ દંપતીને સુખી લગ્ન જીવનના આશીર્વાદ પાઠવ્યા હતા. કોઈના પણ ટેકા વગર માત્ર સ્વનિર્ભરતાથી આટલો મોટો સેવા યજ્ઞ ચલાવવા બદલ સમગ્ર પંથકમાં રિપેરિયા ફાઉન્ડેશનની કામગીરીને બિરદાવવામાં આવી રહી છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.